વડોદરા અને આણંદનો જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો અને 15 થી વધુ લોકોના મોત થયા। આ માત્ર બ્રિજ જ નહીં પરંતુ ભરોસો પણ તૂટ્યો છે। આ આખી ઘટનામાં સરકારનો તો કોઈ વાંક જ નથી। 156 ની સરકારને જનતા પોતાની પીડા સંભળાવે તો મુખ્યમંત્રી શું કહે ખબર તમને? સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો કે? અરે સાહેબ, આ એજન્ડા નહીં, આ અમારા મતનો અને પીડાનો હિસાબ માંગીએ છીએ। જો આવી કોઈ પણ ઘટના બને એટલે સરકાર સહાય જાહેર કરી દેશે, ત્યારબાદ તપાસ સમિતિ બનાવે છે અને પછી પૂરું। ગુજરાતમાં અવારનવાર મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે અને કમનસીબે દર વખતે તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવે છે। જે અકસ્માતોને સરળતાથી સહેલાઈથી ટાળી શકાયા હોય તેવી ઘટનાઓમાં પણ કડક કાર્યવાહી અને કડક પગલાં લેવાની ખાતરી, આ સિવાય કશું જ મળતું નથી। મળે છે તો ખાલી માત્ર એક આશા, પરંતુ કઠણાઈ તો જુઓ। વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો, એ જ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 મહિલાઓને બરાબરની ખખડાવી નાખી હતી। ત્યારે જો હવે આ દુર્ઘટનામાં શિકાર બનેલા લોકો જ્યારે મૃત્યુ મક્કમ મુખ્યમંત્રી પાસે ફરિયાદ લઈને જશે ત્યારે પણ મુખ્યમંત્રી એજન્ડા જ ગણાવશે ને? યાદ કરો, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, હરણી બોટ કાંડ, રાજકોટમાં ગેમ ઝોન કાંડ, હજી ગુજરાતના લોકો 1 મહિના પહેલાની અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાના આઘાતમાંથી પણ બહાર આવ્યા નથી। ત્યાં તો પુલ તૂટી પડ્યો। અમે આ બધું કઈ મફત તો નથી વાપરતા ને? તમને લોકોને ઢગલે મોટી ટેક્સ ભરીએ છીએ અને સાથે ભ્રષ્ટાચારીઓની તિજોરીઓ પણ અમે ભરીએ છીએ। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી રાજ્યના તમામ બ્રિજના ઇન્સ્પેક્શન, તેની સ્થિતિ સહિતનો વિગતવાર રિપોર્ટ અગાઉ પણ માંગ્યો હતો, જેમાં રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજના નિરીક્ષણ સહિતની વાત જણાવી લગભગ તમામ બ્રિજ સબસલામત હોવાનો દાવો કર્યો હતો। આ એ ગુજરાત છે કે જ્યાં પ્લેન રસ્તા પર પડી જાય છે અને કાર હવામાં ઉડે છે। સરકાર સામે જો ફરિયાદોનો ઢગલો થાય છે તો છેલ્લા 6 વર્ષથી આ પુલની ફરિયાદો પણ થઈ છે, પરંતુ સરકાર શું કરે? એની પાસે બીજા કેટલાય કામ છે। પુલની ફરિયાદ સાંભળે કે પછી જંત્રીના ભાવનું બાંધણું કરે? સરકાર તો વ્યસ્ત છે। લોકોએ ફરિયાદ કરતા પહેલા પણ વિચારવું જોઈએ, કારણ કે નેતાઓને સંવેદના વ્યક્ત કરવામાં પણ કોપી પેસ્ટ કરવા સિવાય કંઈ દેખાતું નથી। પરંતુ કહેવાય છે ને કે નકલમાં ક્યાં અક્કલ હોય, તે વાત આ નેતાઓના સંવેદના પરથી લાગે છે। 2022માં લખન દરબાર નામના યુવકે એક અધિકારીને ફોન કર્યો હતો। તેમણે 3 વર્ષ પહેલા સરકારી અધિકારીને એવું કહ્યું હતું કે ગંભીરા બ્રિજ મોટો બનાવ બને તે પહેલા કંઈક કરો। તો અધિકારીએ એવું કહ્યું કે ગાંધીનગર જાઓ, ત્યારે હું વાત કરી લઉં છું। એ વખતે પણ સરકારી અધિકારીની વાત ગાંધીનગર જ અટકી ગઈ હતી। ગાંધીનગર શબ્દ તો જાણે કે હવે ગુજરાતના લોકોને ખૂંચવા લાગ્યો છે। જોકે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની એમાં એક જ પરિવારના 7 વ્યક્તિના મોત થયા। 38 વર્ષના રમેશભાઈના પત્ની પાણીમાં મારા પતિને બચાવો, મારા છોકરાને બચાવો તેવી બૂમો પાડતા રહ્યા, તેનો વિડીયો પણ વાયરલ થયો છે। રમેશભાઈની સાથે તેની 4 વર્ષની દીકરીને 2 વર્ષના દીકરાનું મોત થયું। હવે વિચારો કે જે મહિલા જેના માટે બચાવો બચાવોની બૂમો પાડતી હતી તે જ ના બચ્યા। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ ત્યારે ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સામે કીધું હતું કે અકસ્માતોને અટકાવી શકાતા નથી, પરંતુ જ્યારે અકસ્માતો અટકાવી શકાવાની તક હોય ત્યારે તો સરકારે જાગવું જોઈએ ને। અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે સરકાર ક્યારે જાગશે? એની રાહ જોવા કરતા હવે આપણે ક્યારે જાગીશું? કારણ કે 5 વર્ષે મુખ્યમંત્રીનો માત્ર ચહેરો બદલે છે, પરંતુ ઘટના અને કાર્યવાહી જે હતી તે જ રહે છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।